મહત્વપૂર્ણ સમાચાર ચારધામ યાત્રામાં ગયેલા જે ગુજરાતીઓ હતા તે ગુજરાતીઓ ફસાયા છે અને રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે। મુખ્ય પ્રધાને કાર્યકારી મુખ્ય સચિવને તાત્કાલિક પગલાં લેવાના આદેશ પણ આપી દીધા છે। કાર્યકારી મુખ્ય સચિવે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કર્યો છે। ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક કરીને અટવાયેલા ગુજરાતીઓના પ્રસ્થાન અંગે વાત કરવામાં આવે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કરીને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આ પ્રકારનો પણ વાર્તાલાપ ઉત્તરાખંડ પ્રશાસન સાથે કરવામાં આવ્યું છે। ગુજરાતીઓના તાત્કાલિક પ્રસ્થાપન માટે થઈને આ ચર્ચા કરવામાં આવી છે। આ ચારધામના યાત્રામાં જે ગુજરાતીઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે એ તમામને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર એલર્ટ બની ચૂકી છે, એક્શનમાં આવી ચૂકી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કાર્યકારી મુખ્ય સચિવે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કર્યો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન પર। કિંજલ, પૂરી વિગતો। જી બિલકુલ, જે રીતે ઉત્તરાખંડની અંદર જે પ્રકારની તારાજી છે તેની અંદર મુખ્ય પ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન હતા તે લેવામાં આવ્યા હતા। તેની સરકાર સાથે સંપર્ક છે તે કરવામાં આવ્યો હતો અને તેમાં જે સફળતા છે તે મળી હોવાનું મુખ્ય પ્રધાન તરફથી એક સ્ટેટમેન્ટ છે તે આપવામાં આવ્યું છે, કેમ કે સમગ્ર જે કાર્ય કહી શકાય પ્રબંધન હતું તે સુનયના તોમરને સોંપવામાં આવ્યું હતું અને તેમણે ઉત્તરાખંડ રાજ્ય સરકારનો સંપર્ક કરી અને જેટલા પણ જે યાત્રા માર્ગમાં અટવાયેલા ગુજરાતીઓ હતા તેમને સરળતાથી માર્ગ મળી શકે અને તેમની યાત્રાના પ્રસ્થાન માટેની જરૂરી વ્યવસ્થા થઈ શકે તે માટેની ચર્ચા હતી તે કરી હતી। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પણ આ અંગે જરૂરી સંકલન હતું તે કરવામાં આવ્યું હતું, જેના કારણે ચારધામમાં ગયેલા યાત્રિકોને યમનોત્રી ગંગોત્રીથી આગળ વધવા માટે પ્રસ્થાન કરવા માટે જે સમય છે તે મળી શકે, વ્યવસ્થા છે તે થઈ શકે છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે યાત્રાળુઓની તમામ વ્યવસ્થા અને તેમને યોગ્ય પ્રસ્થાન થઈ શકે તેમનું તે માટે થઈને તેમણે આ આદેશ પણ આપ્યા છે। ગુજરાત સરકાર ચારધામ યાત્રાએ ગયેલા જે ગુજરાતીઓ છે તેમની સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળી। તો ઉત્તરાખંડ સરકાર સાથે તેઓ સતત સંપર્કમાં છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પણ યાત્રીઓ સાથે સંકલનમાં હોવાનું પણ કહેવામાં આવ્યું છે। ઉત્તરાખંડના વહીવટી તંત્રએ ગુજરાતના યાત્રાળુઓ માટે આ વ્યવસ્થા કરી છે।